આજના જમાનામાં લોકો પૈસા માટે શું નથી કરતા, પણ શું તમે કોઈ એવા અબજોપતિને જાણો છો જેણે પોતાના 33 આલીશાન મહેલો એક જ પળમાં છોડી દીધા હોય? આ છે શાલીભદ્રની અદ્ભુત વાર્તા. શાલીભદ્ર એટલા અમીર હતા કે રાજા શ્રેણિક પણ તેમની સંપત્તિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમના પગ લૂછવા માટે રૂમાલની જગ્યાએ કિંમતી રેશમી વસ્ત્રોનો ઉપયોગ થતો હતો. તેમની માતાએ એવું ઈચ્છતા હતા કે દીકરાને ક્યારેય દુઃખ કે ગરીબી વિશે ખબર ના પડે, તેથી તેમણે મહેલની અંદર જ બધી સુવિધાઓ પૂરી પાડી હતી. શાલીભદ્રને ખબર જ નહોતી કે ગરીબી કોને કહેવાય. એકવાર રાજા શ્રેણિકને મળવા કેટલાક વેપારીઓ આવ્યા, પરંતુ ખબર પડી કે તે અતિ મૂલ્યવાન વસ્તુઓ તો શાલીભદ્રની માતાએ પોતાના દીકરા માટે પહેલેથી જ ખરીદી લીધી છે. જ્યારે રાજા શ્રેણિક ખુદ શાલીભદ્રને મળવા તેમના મહેલે આવ્યા, ત્યારે શાલીભદ્રને પહેલીવાર અહેસાસ થયો કે તેની ઉપર પણ કોઈની સત્તા છે, તે સ્વતંત્ર નથી. આ નાના વિચારથી તેમના મનમાં વૈરાગ્ય જાગી ગયો. જો મારી ઉપર કોઈ બીજો માલિક હોય તો આ સંપત્તિ અને વૈભવ શા કામનો? તેમણે નક્કી કર્યું કે તેઓ ભગવાન મહાવીરના શરણે જશે અને સાધુ બની જશે. તેમણે રોજ એક મહેલ છોડવાનું નક્કી કર્યું. પરંતુ તેમની બહેને તેમને ટોણો માર્યો કે ધીમે ધીમે છોડવું એ કાયરતા છે. આ સાંભળતા જ શાલીભદ્રે એક જ ક્ષણમાં પોતાના બધા જ 33 મહેલો, પત્નીઓ અને સંપત્તિનો ત્યાગ કરી દીધો. તેઓ એક મહાન સાધુ બન્યા અને આકરી તપસ્યા કરીને મોક્ષ માર્ગે આગળ વધ્યા. સાચો આનંદ વસ્તુઓ ભેગી કરવામાં નથી, પણ તેને છોડવાની હિંમતમાં છે. શું આપણે આપણી નાની અમથી સંપત્તિનો અહંકાર કરીએ છીએ? શાલીભદ્રની વાર્તા આપણને અપરિગ્રહનો સાચો પાઠ શીખવે છે. કોમેન્ટમાં તમારા વિચાર જણાવો.